તો 108 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમાનું આજે અનાવરણ કરવામાં આવ્યું। હનુમાન જયંતીના પાવન પર્વ પર પ્રધાનમંત્રી મોદીએ વર્ચ્યુઅલી અનાવરણ કર્યું। આ અવસરે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રતિમાની સ્થાપના પરમ પૂજ્ય કેશવાનંદ બાપુના આશ્રમમાં કરવામાં આવી હતી। આ શુભ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને હનુમાન જયંતીની શુભેચ્છા પાઠવી હતી। आज मोरबी में हनुमान जी की इस भव्य मूर्ति का लोकार्पण हुआ है। ये देश और दुनिया भर के हनुमान भक्तों के लिए, राम भक्तों के लिए बहुत सुखदायी है। आप सभी को बहुत बहुत बधाई। तो पीएम मोदी हनुमानजीની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમને સંબોધતા કહ્યું કે સૌરાષ્ટ્ર હવે યાત્રાધામનું કેન્દ્ર બન્યું છે। કાઠિયાવાડનો કોઈ એવો જિલ્લો બાકી નથી જ્યાં હજારોની સંખ્યામાં લોકો બહારથી આવતા ન હોય। સાથે આ પ્રસંગે પીએમએ માધવપુરના મેળાનો પણ ઉલ્લેખ કર્યો। આજે તો કાઠિયાવાડ એક પ્રકારે યાત્રાધામનું કેન્દ્ર બની ગયું છે એમ કહું તો ચાલે। કેટલા બધા કોઈ જિલ્લો એવો બાકી નહીં હોય કે જ્યાં આગળ મહિને હજારોની તાદાદમાં લોકો બહારથી ના આવતા હોય। અને સરવાળો કરીએ તો એક પ્રકારે યાત્રા કહો યા ટુરિઝમ કહો, એણે કાઠિયાવાડની એક નવી તાકાત ઊભી કરી છે।